પેલા એમ પીવીસીની હતી પણ હવે પીવીસી છે ને બહુ વર્કિંગ લીફ એન્ડ પાવરવાળી છે ને તે પીવીસી હાલી નહીં, ત્યાં આપણે લોખંડની બનાવી દીધી. અને જો આ સ્ટેરિંગમાં આપણે ઇમેજ છે, આ એ પીવીસીનું જ હતું પણ એ હવે લોખંડનું કરવું પડ્યું. એ થોડાક ભૂલ નીકળે ને એ અપડેટ કરવું પડે. ટાયર છે ને ફિનિશિંગ કરવા મૂક્યું પણ લાઇટ વહી ગઈ. જો આ બીજું આ સરખું ફિનિશિંગ કરે ને પછી ટાયર જેવું છે ને લુક આવી જાય. આવું રીતનું કંઈક આપણું ટ્રેક્ટર રહેવાનું છે. હજી એને પાછલા બનશે, પછી એની નકશી થાય, પછી એને કમ્પ્લીટ થાય, પછી ઘણું બાકી છે. હજી લિફ્ટની વાહેનું બનાવવાનું બાકી છે. ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? આવી ગયા નવા વ્લોગમાં. તો આપણે રેગ્યુલર વ્લોગ કરવાનું ટ્રાય કરી પણ થતા જ નથી, કેમ કે વચમાં વરસાદનું હતું ને તેમાં ખેતીમાં લાગી ગયા હતા, ખાતરું બાતરું ભરી લીધું, એમાં જો વેરું નથી આવતું. જોઈ લ્યો, કમ્પ્લીટ ખેતરું છે ને તૈયાર થઈ ગયા. બસ વાટ છે ને વરસાદની જ જોવાની છે. વરસાદ આવે એટલે ડાયરેક્ટ વાવણું કરવાનું છે. અને એના વચ્ચે આપણું જો ટ્રેક્ટરનું કામ ચાલુ છે, એનો વિડીયો પ્રોપર છે ને આવી જાય ટૂંક જ સમયમાં. હવે તમને બતાવી દઉં, અપડેટ દઈ દઉં શું શું કર્યું આપણે. એમાં ઘણું બદલાવ નાખ્યું. જો આપણે લીપ છે ને પેલા પીવીસીની હતી પણ એ છે ને પીવીસીની પેલા એમ પીવીસીની હતી પણ હવે પીવીસી છે ને બહુ વર્કિંગ લીફ એન્ડ પાવરવાળી છે ને તે પીવીસી હાલી નહીં, ત્યાં આપણે લોખંડની બનાવી દીધી. અને જો આ સ્ટેરિંગમાં આપણે ઇમેજ છે, આ એ પીવીસીનું જ હતું પણ એ હવે લોખંડનું કરવું પડ્યું. એ થોડાક ભૂલ નીકળે ને એ અપડેટ કરવું પડે. તેનું આ ને બીજા કાંઈ કામ નથી થતા. તો હવે આ ને બોડી તો થઈ ગઈ, હવે આમાં કંઈ કરવાનું નથી. બસ એને ટાયર ને આ બધું બનાવવાનું છે એનું. આપણે ટાયર છે ને ફિનિશિંગ કરવા મૂક્યું પણ લાઇટ વહી ગઈ. જો આ બીજું આ સરખું ફિનિશિંગ કરે ને પછી ટાયર જેવું છે ને લુક આવી જાય સ્પેશિયલ ટ્રેક્ટર જેવું ટાયર. એના વચ્ચે પછી આ ટાયર બનાવવાનું છે. હવે આમાં તો કંઈ કરવાનું નહીં. જો આ તો બધું રેડી થઈ ગયું. ઘણી વાર છે ને આપણે લીપ ખોલી ને ચડાવી, કેમ કે આમાં છે ને તાકાતવાળી મોટર એવી છે ને ગમે ત્યાંથી એને સ્લીપ થઈ જાય. આ છે ને હેવી છે ને ગેર વાપરો જો. અને આ છે ને આ લોખંડના કરી નાખ્યા. આમ કહેવાય, શું કહેવાય, ખાપિયા જ કહેવાય આપણી ભાષામાં. હવે છે ને આમાં આપણે કંઈ કરવાનું નથી. બસ ટાયર અને બોનેટ ને પંખા ને એવું કંઈક બનાવવાનું છે. જો પાછળથી જોઈ લો. તો આ થઈ ગયું આપણું ટ્રેક્ટર. હજી બન્યું નથી, બનીએ ને તોય બહુ મજા આવી. તો આવું કંઈક થયું છે. તો હવે આપણે છે ને મેં કીધું હતું તમને આગલા વ્લોગમાં રસ્તો બનવાનો છે, તો એનું કામ ચાલુ થઈ ગયું. જો હવે અહીંથી ખબર નહીં પડે, યા જઈને બતાવું. જોઈ લો, મોટું છે રેવલર આવ્યું છે. રસ્તો ધીરે ધીરે બને છે. હાલો આપણે ત્યાં જઈએ ને પછી બતાવી તમને. બધા ખેતરમાં આપણે ખાતર બાતર ભરાઈ ગયું. વાટ હવે વરસાદની જોવાની છે. આજ ફેર છે ને બધા ખેતરમાં એને ખાતર પૂરું થઈ ગયું. આજે અમે ખાતર બનાવ્યું હતું ને ભૂકાનું, આગલા વરસનું ને પાસે અવારનું, એટલે એમાં છે ને બધે ખેતરમાં પૂરું થઈ ગયું. તો એ ફૂકો છે ને વેચાય નહીં, ખાતર બનાવી નાખાય. વેચવા કરતાં એટલા રૂપિયા આવે એનું ખાતર બની જાય અને ફાયદો બહુ ઘણો થાય. તો અમે વરસ ના ભૂકો વેચી જ નહીં, બસ ખાતર જ બનાવી નાખી. તાજુ ફરે ખાતર છે ને હવે બની ગયું હતું. વિડીયો થાય ને ભાઈ ઉતાર્યો ઝીણો મોટો ખાતર ભરતા હતા ને એનો. એ તમારે જોતો હોય તો નાખી દેલો વિડીયો. બાકી આપણે આવી ગયા. જો રસ્તો બને નહીં બતાવું તમને. તો છે ને તો કે બળ ને પાછી પાથરે છે, રેવલ થાય છે. હજી ઓમ પાકો રસ્તો નથી બન્યો. એ કેદી બને એ ખબર નહીં. હવે ઓમ બને છે એ વહેલા મોડો ચાલુ થઈ ગયા છે. આ જો મિત્રો, જોર શોરથી કામ ચાલુ છે. કટા ડ્રાઈવરો જો તમે હાલ. ટ્રાફિક થઈ ગઈ.
ભટ્ટી થયો. હવે ખટારો છે ને પાર્કિંગમાં વયો જાય. આ જો આ રેવલ થઈ જાય ને પછી ખટારો નીકળીએ, કેમ કે ભરવાનું ઓલી બાજુથી છે. આ રેવલ થાય ને પછી જ ખટારો નીકળે. વાહ જો ટ્રાફિક થઈ ગઈ. એ તો વાટ જોવી પડી, કેમ કે રેવલ થાય ને પછી જ ગાડીઓ નીકળીએ. હવે રેવલ થાય જો. જોજો હવે કેટલી ધૂળ લે એક ભેગું. કેવું પાવર વાળું મશીન હશે. હા ચડ્યું ઉપર. फोर बाय फोर है भाई मुके. જોઈ લ્યો એક ફેરામાં છે ને રેવલ થઈ ગઈ છે. બીજા ફેરામાં થાવ રેવલ થઈ જાય. બે વાહ હોય ને હેઠે ધૂળ ચડતી જાય. પછી કાકરી નાખીને ધૂળ છે ને વાર દે છે હેઠે હેઠે ચડીને. એટલે એમ કાકરી છે ને હેઠી ના જાય. ગજબ તાકાત વાળું. બે વાહુ ટ્રાફિક જામ થઈ ગયો. મીડિયમ કેમ કે રેવલ થાય ને પછી છે ગાડી જાય. હજી ડાયવર્ઝન કર્યું નથી, એમ કે આમાં ડાયવર્ઝન કરવાની જરૂર નથી પડતી. લીડ લાંબી છે ને ત્યાં રેવલ થઈ જાય. પછી ગાડી વાળા છે ને રેવલ થઈ જાય તે નીકળી જાય. એટલે આમાં ડાયવર્ઝન કરવાની જરૂર નથી પડતી. એમની માલે જો. આને શું થાય? ટાયર જો તમે ખાલી. હવે આ ગાડી નીકળે જો. લાઈક કરી દો ભાઈ. ખટારા એમ કહે એનું માન રાખજો થોડું. એક ભેગી કેટલી ધૂળ લેતું આવે જો. તો ગુડ મોર્નિંગ મિત્રો. આજે થઈ ગયો બીજો દિવસ અને કાલે આપણે ફ્રન્ટ ટાયર બનાવતા હતા એ કમ્પ્લીટ બની ગયા અને જો ફીટે કરી દીધા. લુક જોવું તમારે કેવું લાગે
હજી છે ને ખાલી આગલા ટાયર ફિટ થયા, વાહેલા થાય ને પછી મજા આવી ગઈ. પછી આમ જે માર્ગે ચડશે ને પછી જોવાની બહુ મજા આવી. તો તમને બતાવજો જોજો. આ આપણે હે ને આગલા ટાયર હે ને ફિટ થઈ ગયા કમ્પ્લીટ. જોઈ લ્યો લુક કેવી આવે. અત્યારે હે ને સ્ટેરિંગ વારલ છે, જોઈ લ્યો. અને હજી છે ને આપણે પાછલા ટાયર બનાવવાના બાકી છે. જો આ કંઈક અવડા મોટા છે ને પાછલા ટાયર થવાના છે. એનું છે ને કામ ચાલુ જ છે, ટૂંક જ સમયમાં બની જાય. જો આવું રીતનું કંઈક આપણું ટ્રેક્ટર રહેવાનું છે. હજી એને પાછલા બનશે, પછી એની નકશી થાય, પછી એને કમ્પ્લીટ થાય, પછી ઘણું બાકી છે. હજી લિફ્ટની વાહેનું બનાવવાનું બાકી છે, ખાપિયાને બોનેટ પંખા હજી બહુ જાજુ છે ને કામ બાકી છે. તો હજી એને હવે પાછલા ટાયરનું છે ને કામ ચાલુ કરી પછી આપણે જરીક માર્ગે એને ચક્કર મારવા જાય એટલે છે ને હાંકીને દેખાડીએ. કેમ કે ચાર ટાયર ફિટ થઈ જાય ને પછી જરીક ટેસ્ટ ટાયર લઈએ આપણે, પછી એને આગળનું કામ કન્ટિન્યુ કરી. અટાણે જો આગલા ટાયર છે ને ચડાવ્યા કેવું લાગે જરીક કોમેન્ટ કરી નાખજો. સ્પેશિયલ ટાયર છે, ફ્રન્ટ ટાયર. બે બની ગયા છે, હવે બસ વાંચલા ટાયર રહ્યા. તો કેવું લાગ્યું છે કોમેન્ટ કરી નાખજો. અને આ વિડીયોને આપણે આ જ પૂરો કરી. વ્લોગમાં મજા આવી તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. મળી બીજા નેક્સ્ટ વ્લોગમાં.